નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાકાનું ચાલુ વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગમાં વર્ષ 2025 માટે કોલ્ડ સ્ટોરેજ ભાડા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ટેબલ બટાકા અને CIPC ચેમ્બરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. મિટિંગમાં બટાકાના ઉત્પાદન અને વાવેતરનો અંદાજ પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં ડીસામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની સંખ્યા 216 થતાં સંગ્રહ ક્ષમતા 3,45,00,000 કટ્ટાની થઈ છે. ડીસા સહિત ડીસા પંથકમાં ચાલુ વર્ષે બટાટાના વાવેતરનો અંદાજ 45 લાખ કટ્ટા હતો. ચાલુ વર્ષે વાતાવરણ બટાકાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું છે, તેમજ સમગ્ર સિઝનમાં એક પણ વખત માવઠું થયું નથી, તેમજ કોઈ રોગચાળો પણ આવ્યો નથી, જેથી બટાકાનું મહત્તમ ઉત્પાદન થતાં એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ 4,05,00,000 કટ્ટાનો રાખવામાં આવ્યો છે. બેઠકમાં ચાલુ વર્ષે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવાનું નક્કી કરાયું હતું, જેમાં આ ભાડાનો વધારો સર્વાનુમતે સાધારણ સભામાં નક્કી કરવામાં આવ્યા છે, તેમ સુખદેવભાઈ ગેહલોત, ઇન્ચાર્જ પ્રમુખ ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા જણાવાયું છે.